બાબત દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજી વિષયમાં પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ છે એ પ્રકરણમાં આગળની રચનાઓનો અભ્યાસ કરીએ। છેલ્લે આપણે અંતઃકોષ રસજાળ નામની અંગિકા વિશેનું વર્ણન સમજ્યા હતા। આજે આપણે હવે આ લેક્ચરમાં ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય નામની અંગિકા વિશે સમજવાની કોશિશ કરીશું। તો ગોલ્ગી કાય અંગિકા કેવી રચના ધરાવે છે અને ગોલ્ગી કાય અંગિકાના કાર્યો શું છે, આ ઉપરાંત બુક સિવાયના એક બે વધારાના મુદ્દા કે જે નીટમાં આવી શકે પણ આપણી બુકમાં એ મુદ્દાનું વર્ણન નથી, એવા એક બે મુદ્દાનું વર્ણન પણ આપણે કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગોલ્ગી પ્રસાધન, એને ગોલ્ગી એપારેટસ પણ કહેવાય। શું કહેવાય છે? ગોલ્ગી એપારેટસ અથવા તો ગોલ્ગી બોડી તરીકે પણ ઓળખવામાં આવે છે। કેમ આ રચનાને ગોલ્ગી કાય કીધું? તો સૌપ્રથમ શરૂઆત કરીએ કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે, કયો વૈજ્ઞાનિક? કેમિલો ગોલ્ગી। આ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1898 માં, કઈ સાલમાં? ઈસવીસન 1898 માં સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની નજીક, મતલબ કે આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની નજીક એક ઘટ્ટ અભિરંજિત જાલિકામય રચના શોધી। કેવી રચના શોધી? જાલિકામય। કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ, કેવી? કોષ કેન્દ્રની નજીક કેવી હતી? ઘટ્ટ। બીજી કેવી? જાલિકામય રચના, જાળીમય રચના જોડી। અને આ રચનાનું નામ આ શોધકના નામ પરથી આપવામાં આવ્યું, એટલે શોધકનું નામ હતું કેમિલો ગોલ્ગી, એટલે આ રચનાનું નામ પડ્યું ગોલ્ગી પ્રસાધન। તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1898 માં સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત એક જાલિકામય રચના જોઈ અને એના આધારે એનું નામ આપવામાં આવ્યું ગોલ્ગી પ્રસાધન। તો હવે આપણે ગોલ્ગી કાયની રચનાને સમજીએ। કાયની રચના, ગોલ્ગી કાયની રચના કેવી છે? જે બુક્સમાં વર્ણન છે એ પ્રમાણે, બરાબર? બુકમાં અલગ આકૃતિ આપી છે, બહાર કાઢી, અને આ અલગ આકૃતિ છે। આને હું અહીં માટે લીધી કે આપણે આની સાથે થોડું વર્ણનને સમજવાનું છે। તો કોષ કેન્દ્રની પાસે આવેલ સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી જોવા મળે છે। ગોલ્ગી કાય કયા સ્વરૂપે ગોઠવાયેલી જોવા મળે છે? થપ્પી સ્વરૂપે। કેવી? સમાંતર। બીજો મુદ્દો, અનેક ચપટી લાંબી, અનેક ચપટી કેવી? લાંબી બિંબ આકારની કોથળીઓ કે સિસ્ટનીઓનું બનેલું હોય છે। મતલબ શાની બનેલી હોય છે? બિંબ આકારની કોથળી, કોથળી માટે શબ્દ કયો? સિસ્ટર્નીનું બનેલું હોય છે। ફરીથી, ગોલ્ગી કાયની રચના કોષ કેન્દ્રની નજીક સમાંતર સ્વરૂપે ગોઠવાયેલી હોય છે, એવી થપ્પી સ્વરૂપે। અને થપ્પી સ્વરૂપે તમે જોઈ શકો છો, એક થપ્પી, બીજી થપ્પી, ત્રીજી થપ્પી, જે સિક્કાઓની થપ્પી હોય તમારી બુકમાં આકૃતિ છે એ થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે। અને શું ધરાવે છે? ચપટી બિંબ આકારની
ચપટી બિંબાકારની કોથળીઓ કે સિસ્ટરની અંતઃકોશ રજાળમાં આપણે જોયું કે કોથળીઓ જેવી રચનાને શું કહેવામાં આવે છે? સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે, એની બનેલી હોય છે. તો સિસ્ટરનીમાં રહેલી આ કોથળીઓનો વ્યાસ કેટલો છે ગોલ્ગી કાયમાં? તો આ સિસ્ટરની માં કોથળીનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1.0 એટલે કે 1 માઇક્રોમીટર નો વ્યાસ ધરાવે છે. કેટલો વ્યાસ ધરાવે છે? 0.5 થી 1 માઇક્રોમીટર સુધીનો વ્યાસ હોય છે. અને ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. હવે તમારી બુકમાં સંખ્યા નથી આપી, પણ સિસ્ટર્નીની સંખ્યા 2 થી 8 સુધીની હોય છે. કેટલી? આ એની સાઈઝ છે અને 2 થી 8 સુધીની. એટલે કે આની થપ્પીઓમાં 2 પણ કોથળીઓ હોય, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે અને 8 પણ હોઈ શકે. મેક્સિમમ 8, મિનિમમ 2. એનો મતલબ કે ગોલ્ગી કાય 2 થી લઈને 8 કોથળીઓમય ચપટીમય રચના ધરાવતી અંગિકા એ જુદા જુદા કોષોમાં જુદી જુદી સંખ્યા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી કાયની રચના સમજી શકો. કોષ કેન્દ્રની પાસે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી બિંબ આકારની કોથળીમય રચનાઓ ધરાવે છે. આ સિસ્ટર્નીમાં કોથળીનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટરનો છે. સિસ્ટર્નીની સંખ્યા 2 થી 8 સુધીની હોય છે. એટલે કે જુદા જુદા કોષોમાં ગોલ્ગી કાયમાં સિસ્ટર્નની સંખ્યા જુદી જુદી હોય છે. હવે ગોલ્ગી કાયમાં આગળની રચનાનો અભ્યાસ કરીએ કે ગોલ્ગી કાય કોષ કેન્દ્રની નજીક ગોઠવાયેલું છે. ગોલ્ગી કાય ક્યાં આવેલું છે? કોષ કેન્દ્રની નજીક. અને આ કોષ કેન્દ્રની નજીક આવેલું ગોલ્ગી કાય, તેમાં 2 છેડા અનુક્રમે કયા કયા? તો 2 છેડા. હવે તમે જોઈ શકો છો કે ગોલ્ગી કાયની રચના જોતા તમારી સામે 2 છેડા દેખાય છે. એક ઉપરનો છેડો અને એક નીચેનો છેડો. તો આ બંને છેડા એમાં કોષ કેન્દ્ર તરફનો છેડો અને બીજો કોષ રસ સ્તર તરફનો છેડો. 2 છેડા દેખાય છે. એક કોષ કેન્દ્ર તરફનો છેડો અને બીજો કોષ રસ તરફનો છેડો. તો કોષ કેન્દ્ર તરફનો જે છેડો છે એને સીસ કહેવાય છે અને કોષ રસ સ્તર તરફનો છેડો છે એને ટ્રાન્સ કહેવાય છે. શું કહેવાય છે? ટ્રાન્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો 2 છેડા અનુક્રમે પ્રથમ છેડો જે છે એને સીસ અને બીજો છેડો છે દૂરનો એને શું કહેવાય છે? ટ્રાન્સ કહેવાય છે. તો આને સીસ સપાટી કહેવાય. કઈ સપાટી કહેવાય? સીસ સપાટી. અને આને કઈ સપાટી કહે છે? ટ્રાન્સ સપાટી. તમે આકૃતિ દ્વારા પણ સમજી શકો છો સીસ સપાટી કેવી છે? બહિર્ગોળ છે. અને ટ્રાન્સ સપાટી કેવી છે? અંતર્ગોળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગોલ્ગી કાયની રચનામાં કોષ કેન્દ્રની નજીક તરફ આવેલો જે છેડો છે એને સીસ બહિર્ગોળ સપાટી અને કોષ રસ તરફનો છેડો જે છે એને ટ્રાન્સ અંતર્ગોળ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સીસ સપાટીનું વર્ણન કરીએ કે સીસ છેડો જે છે, કયો? સીસ છેડો. આ સીસ છેડો એ બહિર્ગોળ તો હોય છે અને તેનો નિર્માણકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ એનું બીજું નામ શું છે? નિર્માણકારી સપાટી. કઈ સપાટી? નિર્માણકારી સપાટી. કારણ કે અહીં અંતઃકોષ જળમાંથી આવતા ઘટકો અહીં શરૂઆતમાં પ્રવેશે છે, ત્યાં એક કંઈક ને કંઈક રીતે પરિવર્તન કરે છે, એટલે ત્યાં નિર્માણ કરવાનું કામ કરે છે. એટલે એને કીધું નિર્માણકારી છેડો, જે કોષ કેન્દ્ર તરફ આવેલો હોય છે. અને બીજો જે છેડો છે કયો? ટ્રાન્સ છેડો. બરાબર? પાછળનો છેડો જે છે એટલે કે ટ્રાન્સ સપાટી કેવી હોય છે? અંતર્ગોળ હોય છે અને એને પરિપક્વ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. કઈ સપાટી? પરિપક્વ
સપાટી તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો ગોલ્ગી કાયની રચના કોષ કેન્દ્રની નજીક થપ્પી સ્વરૂપે ગોઠવાયેલો હોય છે। બીમ આકારની કોથળીમાં એટલે કે સિસ્ટરની ધરાવે છે। આ સિસ્ટરનીમાં જે કોથળીનો વ્યાસ છે 0.5 થી 1 માઇક્રોમીટરનો ધરાવે છે। સિસ્ટરની સંખ્યા જુદા જુદા સુકોષ કેન્દ્રીયમાં ગોલ્ગી કાયમાં જુદી જુદી હોય છે। 2 થી 8 સુધીની કોથળીઓ આવેલી હોય છે। છેડા કોષ કેન્દ્ર તરફનો છેડો જે છે એ શીર્ષ છેડો એટલે કે શીર્ષ સપાટી બહિર્ગોળ સપાટી છે અને જે કોષ રસ તરફનો છેડો જે છે એ કયો છે ટ્રાન્સ સપાટી અંતર્ગોળ છેડો છે। આ શીર્ષ છેડાને નિર્માણકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે। ટ્રાન્સ છેડો જે કોષ રસ પટલ તરફ છે અને પરિપક્વ સપાટી તરીકે ઓળખવામાં આવે છે। હવે આ પરિપક્વ સપાટી કોષ રસ તરફ આવેલો હોય છે, નિર્માણકારી સપાટી કોષ કેન્દ્ર તરફ આવેલા હોય છે। આ બંને છેડાઓ એકબીજાથી તદ્દન કેવા હોય છે અલગ હોય છે કારણ કે એક છેડો ઉપર અને બીજો છેડો કઈ વિરોધ બાજુ હોય છે માટે બંને છેડાઓ એકબીજાથી કેવા હોય છે અલગ હોય છે પરંતુ આ બંને છેડાઓ એકબીજા સાથે જોડાયેલા છે કારણ કે અહીંથી જે છેડો શરૂઆત થાય છે એ વચ્ચે અલગ રચના છોડી મૂકતો નથી કન્ટિન્યુ આ છેડાઓની રચના જોવા મળે એટલે આ બંને છેડાઓ એકબીજા સાથે આ કોથળીઓ દ્વારા જોડાયેલા હોય છે એક છેડો અને બંને છેડા આમ જુદા જુદા પરંતુ એકબીજા સાથે કેવા છે જોડાયેલા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગોલ્ગી કાયની રચના સમજ્યા। હવે ગોલ્ગી કાયનું કાર્ય સમજીએ। ગોલ્ગી કાયનું કાર્ય ગોલ્ગી કાય અંતઃકોષ રજાના ગાઢ સંપર્કમાં આવેલી હોય છે। હવે હું કેમ કોષ કેન્દ્રમાં દોર્યું તો એના માટે મારે આ સમજાવવા માટે હું દોર્યું હતું ગોલ્ગી કાય કોના ગાઢ સંપર્કમાં હોય છે અંતઃકોષ રજાના તે અંતઃકોષ રસજા એટલે કે ઈઆરના ગાઢ સંપર્કમાં હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળનું અંતઃપટલમય તંત્રને યાદ કરો અને આપણે એમાં કહ્યું હતું કે એવી અંગિકાઓ કે જે એકબીજા સાથે સંકલન ધરાવતી હોય એકબીજા સાથે મળી અને સંકલન થઈ અને ભેગી મળી કાર્ય કરતી હોય એવી અંગિકાઓને અંતઃપટલમય તંત્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। તો ગોલ્ગી કાય પણ એ અંતઃપટલમય તંત્રમાં નામ આવતું હતું સાથે સાથે અંતઃકોષ રજાળનું પણ નામ આવતું હતું। તો આપણે સમજી શકીએ છીએ કે આ અંગિકાઓ એકબીજા સાથે કેવી છે સંકળાયેલી છે એટલે તો એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે ગાઢ સંબંધ ધરાવે છે કેવો ગાઢ સંબંધ। તો ગોલ્ગી કાય અંતઃકોષ રજાળ સાથે ગાઢ સંપર્કમાં હોય છે। બીજો મહત્વનો કોષની બહારની તરફ જે સ્ત્રાવ કે પદાર્થો વહન પામે છે એ પદાર્થોને પહોંચાડવાનું કાર્ય ગોલ્ગી કાય કરે છે। મતલબ કોષની બહાર અહીંથી આ બીજો કોષ છે અહીંથી જે વહન થાય તો કોષ રસીય તંતુ દ્વારા થાય તો પછી આ કેવી રીતે મદદ કરે છે તો ગોલ્ગી કાયમાંથી જ્યારે આ કોષમાંથી કોઈ બહારના પદાર્થ એટલે કે બહારની તરફ કોઈ પદાર્થનો સ્ત્રાવ થાય છે તો એ પદાર્થ છૂટા છૂટા હોય છે કેવા હોય છે છૂટા છૂટા માની લો કે એક આરો એક અણુ આ છે એક અણુ આ છે એક અણુ આ છે એક અણુ આ છે સમજો વાક્ય સમજવાનું છે નહીં તો સમજમાં આવશે નહીં ગોલ્ગી કાય અંતઃકોષ ગાઢ સંપર્કમાં હોય છે ગોલ્ગી કાયનું કાર્ય શું મહત્વનું કે જ્યારે કોષની બહાર એટલે એક કોષથી બહારની બાજુ અથવા તો બીજા કોષમાં નહીં પણ કોષની બહારની બાજુ આ કોષનો બહારનો ભાગ બરાબર આ કોષનો અંદરનો ભાગ કોષના અંદરના ભાગથી કોષના બહારના ભાગનું આ જે સ્ત્રાવ પામતા ઘટકો છે એને વહન થવું છે તો એ ઘટકો વિખેરાયેલા હોય શું થયેલા હોય વિખેરાયેલા હોય એટલે કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા જે ઘટકો કે પદાર્થો છે
એ પદાર્થોને આંતરકોશીય લક્ષ્ય સુધી પહોંચાડવા. આવું કેમ વાક્ય કીધું? આંતરકોશીય લક્ષ્ય, કારણ કે આ બીજો કોષ આવેલો છે. આ બે કોષો વચ્ચેના અંતર જે છે એ આંતરકોશીય પ્રદેશ કહેવાય. કોષો વચ્ચેનો વિસ્તાર, મતલબ કોષના અંદરનો નહીં, બે કોષો વચ્ચેનો આંતરકોશીય. તો આંતરકોશીય લક્ષ્ય સુધી, મતલબ આ પદાર્થોનું લક્ષ્ય શું છે? આંતરકોશીયમાં આવવું. તો આવા પદાર્થોને ગોલ્ગી કાય શું કરી આપે છે? ભેગા કરી અને પેકેજિંગ કરી આપે છે. શું કરી આપે છે? પેકેજિંગ નું કાર્ય કરે છે. તો વાક્ય સમજ્યા? તો કોષની બહાર તરફ સ્ત્રાવ પામતા પદાર્થો કે ઘટકોનું કોને આંતરકોશીય અવકાશ સુધી પહોંચાડવાનું લક્ષ્ય, અવકાશના લક્ષ્ય સુધી શું કહે છે? આંતરકોશીય અવકાશના લક્ષ્ય સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા પદાર્થો જે કોષ સ્ત્રાવ કરે છે અને આંતરકોશીય બાજુએ એને મોકલવાના છે, એવા પદાર્થોને ગોલ્ગીકાય શું મદદ કરે છે? તો ગોલ્ગીકાય આ પદાર્થોને પેકિંગ કરી આપે છે. શું કરી આપે છે? પેકિંગ કરી આપે છે. એટલે કે આવા ઘટકોનું પેકેજિંગનું કાર્ય કરે છે. શું કામ કરે છે? ઘટકોનું પેકેજિંગનું કાર્ય કરે છે. તો તમે સમજી શકો છો, કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા પદાર્થો કે આંતરકોશીય લક્ષ્ય સુધી પહોંચવાના ઘટકો શું પેકેજિંગ કરી અને પહોંચાડવામાં મદદ કરે. ઉદાહરણ તરીકે અમદાવાદથી બાબર તરફ કોઈ માલ આવવાનો છે, એ માલને જુદી જુદી જગ્યાએ વેપારી કોઈ બસમાં છૂટાછવાયા ના નાખી દે. તમે સમજી શકો છો કે આપણું કોઈ પાર્સલ આવવાનું છે, એમાં ઘણા બધા રમકડા નાની નાની વસ્તુઓ છે, એટલે એને આપણે અણુ સમજવાના અથવા તો પદાર્થો સમજવાના. આ પદાર્થોને બાબર સુધી પહોંચાડવા છે, તો જે પણ માલવાહક ગાડી હોય એના અંદર છૂટાછવાયા ના નાખી દે. એક કાર્ટૂન બનાવે છે, એક બોક્સ બનાવે છે, એ બોક્સમાં દરેક પદાર્થને ભેગા કરી અને પેકેજિંગ કરે છે. કેમ કે વિઘટન પામે નહીં, દૂર ના જતા રહે, ખોવાઈ ના જાય, એમાંથી માલનો દુરુપયોગ થાય નહીં, એના માટે પેકેજિંગ કરે. તો તમે સમજી શકો છો કે કોષમાંથી બહાર આવતા જે સ્ત્રાવ પામતા પદાર્થો છે, એ પદાર્થો આંતરકોશીય લક્ષ્ય સુધી પહોંચવા માટે આ ઘટકોનું ગોલ્ગીકાય શું કરે છે? પેકેજિંગ કરે છે. શું કરે છે? પેકેજિંગ કરે છે. તો આ મેન કાર્ય છે. વિવિધ ઘટકો અંતઃકોષ રસજાળમાંથી પુટિકાઓના સ્વરૂપમાં. બીજું, હવે કેટલાક ઘટકો, ઉદાહરણ તરીકે પ્રોટીન. સમજો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, ખરબચડી અંતઃકોષ, ત્યાં રિબોઝોમ આવેલા છે. રિબોઝોમ ઉપર શું બને? પ્રોટીન બને. તો એ પ્રોટીનને હવે કોષ રસમાં આવવું છે, તો શું કહે છે? બીજું કાર્ય શું કરે છે? અંતઃકોષ રસજાળમાંથી પુટિકાઓના સ્વરૂપમાં ગોલ્ગીકાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈને ટ્રાન્સ છેડા તરફ શું કરે છે? ગતિ કરે છે. એટલે વિવિધ ઘટકો ઈઆરમાંથી કયા સ્વરૂપે? પુટિકા સ્વરૂપે શીર્ષ છેડાથી પ્રવેશી ટ્રાન્સ છેડા તરફ શું કરે છે? ગતિ કરે છે. તો બીજું કાર્ય શું? તો સમજો હોય. હવે આને છોડ દઈએ અને બીજું કાર્ય જોઈએ કે આ અહીંથી જે પ્રોટીન આયા, એ પ્રોટીન અહીં પ્રવેશે, એટલે કયા છેડામાં પ્રવેશ્યા? શીર્ષ છેડામાં પ્રવેશ્યા. શીર્ષ છેડામાંથી વહન થઈ અને કયા છેડા તરફ? ટ્રાન્સ છેડા તરફ મુક્ત કરે છે. તો વિવિધ ઘટકો પુટિકાઓના સ્વરૂપમાં. તો આ શું બનાવ્યું?
અહીં ભેગા થઈ અને શું બનાવે છે? પુટિકા બનાવે છે. શું બનાવે છે? પુટિકા. પુટિકા સ્વરૂપે ક્યાં મોકલે છે? ટ્રાન્સછેડા તરફ, અને બહારની તરફ શું કરે? મુક્ત કરે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો. તો ગોલ્ગી કાય આ જે ઘટકો મુક્ત કરે છે એ પ્રોટીનના ઘટકોમાં બીજું એક વધારાનું કાર્ય ગોલ્ગી કાય કરી આપે છે. માની લો કે ગોલ્ગી કાય અંતઃકોષીય જાળમાંથી પ્રોટીન અહીં આયા, તો ગોલ્ગી કાય એ પ્રોટીન જે છે એને કાર્બોદિત સાથે મેળી, કાર્બોદિત સાથે જોડી અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરી આપે છે. એવી જ રીતે કોઈ લિપિડનો ઘટક આવે છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી, મતલબ SER માંથી, તો લીસી અંતઃકોષ રસજાળ ઘટકમાંથી લિપિડ વાળો ઘટક આવે અને ખરબચડી અંતઃકોષ રસજાળમાંથી પ્રોટીન વાળો ઘટક આવે, તો એની સાથે મળી સમજો કે SER માંથી લિપિડ વાળો ઘટક અને RER માંથી પ્રોટીન વાળો ઘટક, તો અંતઃકોષ રસજાળ બંને સાથે ગ્લાયકો જોડી એટલે કે કાર્બોદિતને જોડી અને શું બનાવે? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. તો અંતઃકોષ રસજાળ શું નિર્માણ કરી આપે? આ ગોલ્ગી કાય એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું મુખ્ય નિર્માણ સ્થાન છે. તો મેન કાર્ય શું? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું શું છે? નિર્માણ સ્થાન છે. કયું સ્થાન છે? નિર્માણ. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને કેટલાક પ્રોટીનનું પોતે સંશ્લેષણ, કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રહેલા રિબોઝોમ દ્વારા થાય છે. તો આવા પદાર્થોના અંદર ખાસ ફેરફાર કરે છે અને ગોલ્ગી કાય એમાં ફેરફાર કરી અને ટ્રાન્સછેડા તરફ શું કરે છે? મુક્ત કરે છે. તો પ્રોટીન અને લિપિડનું જે નિર્માણ અંતઃકોષ રસજાળ તરફ થાય એ ઘટકો ગોલ્ગી કાયમાંથી પસાર થઈ ગ્લાયકોલિપિડ સ્વરૂપે અને ગ્લાયકોપ્રોટીન સ્વરૂપે ટ્રાન્સછેડા તરફ મુક્ત થાય છે અને દાખલ કઈ તરફ થાય છે? શિરછેડા તરફ. તો વિદ્યાર્થી મિત્રો આ ગોલ્ગી કાયનું વર્ણન છે જે બુકમાં આપેલું છે. તો એમાં આપણે રચનાઓ જોઈ અને કાર્ય જોયું અને બે મુદ્દા વધારાના એક્સ્ટ્રા ડોઝ વધારાના મુદ્દા નીટમાં આવી શકે જે આપણા વર્ણનમાં નથી. એ સિવાયના બે મુદ્દા છે કે કેમિલો ગોલ્ગીએ ઘુવડના ચેતાકોષમાં સૌપ્રથમ ગોલ્ગી કાયની શોધ કરી. કેમિલો ગોલ્ગી સૌપ્રથમ સાના ઘુવડના ચેતાકોષમાં શોધ કરી. તો આ એક મુદ્દો કે ભાઈ કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ 1898 માં નિહાળ્યું ઘટ અભિરંજિત રચના જાલિકામાં રચના જોઈ, પણ ક્યાં જોઈ? ઘુવડના ચેતાકોષમાં જોઈ. અને બીજું પરિપક્વ આરબીસી એટલે કે રક્તકણનો કોષ છે એ કોષમાં ગોલ્ગી કાય જોવા મળતું નથી. મતલબ આરબીસી માં ગોલ્ગી કાય કેવું હોય છે? ગેરહાજર હોય છે. કારણ કે આરબીસી માં કોષ કેન્દ્ર પટલ હતું. નોર્મલી શું કોષ કેન્દ્રીયમાં ગોલ્ગી કાય હોય જ, પણ એક કોષ એવો હશે રક્તકણ કે જેમાં શું હોય છે? ગોલ્ગી કાય ગેરહાજર હોય છે. અને બીજો મુદ્દો કે વનસ્પતિમાં ડિક્ટિયોઝોમ તરીકે પણ ઓળખાય છે. વનસ્પતિમાં ગોલ્ગી કાયને કયા તરીકે? ડિક્ટિયોઝોમ નામની અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. આ બીજો મુદ્દો છે. અને ગોલ્ગી કાય જેમ અંતઃકોષ રસજાળ ત્રણ રચનાઓ ધરાવે છે. સિસ્ટરની તરીકે પણ આવેલી હોય છે, નલિકામય રચના પણ ધરાવે છે અને પુટિકાઓ સ્વરૂપે પણ રચનાઓ ધરાવે છે. તો ગોલ્ગી કાય પણ સિસ્ટરની, પુટિકા અને નલિકામય દ્વારા શું પામે છે? નિર્માણ
તો આ ગોલ્ગી કાયનો મુદ્દો અને છેલ્લો મુદ્દો કે ગોલ્ગી કાય જે છે એ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે શું લીસી અંતઃકોશ રસજાળ જે છે એ લીસી અંતઃકોશ રસજાળમાંથી ઉદ્ભવે છે તો વનસ્પતિમાં કોષ રસ વિભાજન દરમિયાન કોષીય તકતીનું નિર્માણ પણ કોણ કરે છે ગોલ્ગી કાય કરે છે એટલે SER માંથી ઉદ્ભવે છે કોણ ગોલ્ગી કાય અને કોષ રસીય વિભાજનમાં કોષીય તકતીનું શું કરે છે નિર્માણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો પાંચ મુદ્દા છે જે એક્સ્ટ્રા છે જે નીટમાં આવી શકે કેમિનો ગોલ્ગી સંવર્ધન ભૂગોળના ચેતાકોષમાં ગોલ્ગી કાયની નિહાળી RBC માં ગોલ્ગી કાય હોતી નથી વનસ્પતિ કોષમાં ગોલ્ગી કાયને ડિપ્ટીયોઝોમ કહેવાય છે ગોલ્ગી કાય જે છે એ પણ અંતઃકોશ જાળની જેમ સિસ્ટમની પુટિકા નલિકામય દ્વારા નિર્માણ પામે છે SER માંથી ગોલ્ગી કાયનો ઉદ્ભવ થાય છે અને કોષ રસનું જ્યારે વનસ્પતિમાં વિભાજન થાય છે ત્યારે કોષ રસીય તકતીનું શું કરે છે નિર્માણ કરે છે એ ફક્ત વનસ્પતિમાં તો આજનું આ લેક્ચર આપણે ગોલ્ગી પ્રસાધન નામની અંગિકાનું વર્ણન આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો આ અંગિકાને બરાબર વાંચવાની છે અને આમાંથી ઘણા બધા નીટમાં પ્રશ્નો પૂછાય છે અને MCQ આપણે પણ પરીક્ષામાં આવે છે તો આમાંથી લગભગ મુખ્યત્વે MCQ બને મેક્સિમમ MCQ બની શકે એવો ટોપિક છે તો તમારે એ રીતે તૈયારી રાખવાની છે તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ મને આશા રાખું કે તમે આ ટોપિકની સ્ટડી કરશો અને વાંચશો અને તૈયારી કરશો તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે મળીશું આજના લેક્ચરને આપણે પૂરું કરીએ થેન્ક યુ